શું ખવાય બડા? ઉપવાસ કરી લે. અલા બડા ચા કાઢ હાલ. બડા ચા તો કાઢ. તને ક્યાં ચા કાઢતા આવડે? કાં હું બાયું ના કામ નહીં આ બધા. ગુંગો ગુંગો થઈ ગયો, જીભ કપાઈ ગઈ, એક્સિડન્ટ થયું. બાબુ ન સમજાણું, મને સમજી ગયું. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આપણો વ્લોગ જોતા બધા એકદમ મજામાં છે ને. આજે આપણે ફરી પાછો વ્લોગ કર્યો ચાલુ ને. આજે છે કેવો ખબર, શુક્રવાર છે. આપણો વ્લોગ ચાલુ છે રાજકોટ થી અને આપણે જે છે ચેલેન્જ નો 3જો દિવસ. અને આમ જો આજો એલા બે આઈ છે, હાઈ નો એક આઈ છે, જો તને રોજ કહેવાનું મારે. અને હવે છે ને મારે ઘરનું કામ ઉપાડ્યું થોડુંક જો ઘરનું નહીં પણ ઘરના મંદિરનું, કારણ કે મંદિરની સફાઈ કરવી જરૂરી છે ટાઈમે ટાઈમ, બરોબર ને આંદ્રેસ? બધા મને એવો ક્વેશ્ચન કરશે કે તું ચશ્મા નથી પહેરતો તો આંધળો કેમ? આ બેન ચશ્મા તૂટી ગયા, 100 પીસ ના વેરે એટલે આંધળો કહીએ તમે. જો અમારા બેન છે ઉપર ના 3 વાગવા આવ્યા છે ને, જમવાનું અમારું કઈ નેઠો નથી. મેં નાસ્તો કર્યો 12 વાગે, એટલે હવે હું જમવું નક્કી કરું. શું ખવાય બડા? ઉપવાસ કરી લે. જય ગિરનારી. ફાઇનલી આપણે જઈએ છીએ જમવાનું લેવા. મારે જમવું તો કઈ છે ને એટલી ઈચ્છા નથી, એટલે આપણે જઈશ પફ લેવા. અને આજે સીન કરે છે મારે, પેલા હું પફ લઈ લઉં, ત્યાંથી તો પાછું તારા ઘરે પાઈ ગયા આંધળા. આપણે નીકળી ગયા છીએ ઓલા લઈને, અને અહીંનો વ્યૂ બહુ મસ્ત. હું રિટર્ન આવીશ ને એટલે હું તમને બતાવીશ કે આખો રોડ કેવો મસ્ત લાગે નહીં. અને યશ છે ને આપણી આગળ ગાડી આ કે એને ઈ જ રોડેથી હાલવાનું છે. એટલે પફ લઈને જો મેં તમને કીધું હતું ને, હું અહીંનો વ્યૂ બતાવીશ તો તમને દેખાડું ખાલી. જો આ આપણો ફ્લેટ છે અને આખો રોડ છે આમ ગેટ સુધી. એક નંબર વ્યૂ. હાઈ જે કે વરસાદનું વાતાવરણ ને ત્યારે બહુ મજા આવે ફોટા બોટા પાડવા. લઈ લીધા તો ખાવાય પડશે ને, તો ઘરે વયા જાય કાંઈ કાંઈ. ફાઇનલી છે ને આપણે જમી લીધું છે. જમવામાં છે ને સાઈડમાં પણ ફ્રી છે, પૌષ્ટિક પેટ ભરાય ને એટલે આપણે બટેટા પૌવા રોટલી શાક ને બધું બનાવી દીધું. ભરપેટ જમી લીધું છે ને, તો હવે આવે મસ્ત મજાની નીંદર. કારણ કે આપણે જે સવારે હું વહેલો ઉઠી ગયો હતો, તો આપણે સુઈ જવાનું, ઉઠીને બ્લોગ કરી આગળ કન્ટિન્યુ. મારો બ્લોગ છેક સુધી જોજો ને, મજા આવે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ચેલેન્જ છે, ભૂલતા નહીં. 2000 years later. ફાઇનલી ગાઈસ હું સુઈને ઉઠી ગયો ને વાગી ગયા સાંજના 6:45. આપણે ખબર જ નથી રહેતી કે આમ કેટલો ટાઈમ જાય નહીં. પણ હવે બ્લોગ આપણે અત્યારે ચાલુ કર્યો તો મસ્ત મજાની ચા પાણી પીને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. આંદ્રેસ ને ફોન કર્યો ત્યારે આવે છે, બાકીનું તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં દેખાડું. જો ગાડો આવી ગયો આપણા ઘરે ચા લઈને. આંદ્રેસ જો, આંદ્રેસ રહ્યો જો, આ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. જો આયા ચાય પીશ. મામા ક્યાં? મામા ક્યાં? મામા નહીં. અલા બડા ચા કાઢ હાલ. બડા ચા તો કાઢ. તને ક્યાં ચા કાઢતા આવડે? કાં હું બાયું ના કામ નહીં આ બધા. ગુંગો ગુંગો થઈ ગયો, જીભ કપાઈ ગઈ, એક્સિડન્ટ થયું. બાબુ ભૈયા માઠોના મોઢામાં પાણી હોય. માણસો તું બાઈ છો પણ. એને આપણે બસ મજાનો ડિસ્કો વિસ્કો નું બધી કમ્પ્લીટ કરી લીધું ને. હવે આપણે જગ્યા એમ ના બેન બનાવે. શું બનાવો છો બેન તમે? ઇન્ટ્રોડક્શન દે. આ મેગી તમે કેવી રીતે બનાવો છો? સાદી રીતે. એમ નહીં, એમાં નાખવાનું કઈક હોય ને. સાદી રીતે તો બધાને ખબર છે. મસાલો, મેગી, બસ. મસાલો. હા પછી ખાઈ જવાની. ચાલુ કરી બની જાય એટલે ખાઈ જાવ. વાહ. આવી આવી રીતે છે ને આપણે કરતા રહેવું આગળ, અને સબસ્ક્રાઇબ કરી દીધું ભૂલતા નહીં. બાય. રમત પૂરી કરીને આપણી મેગી બની ગઈ કમ્પ્લીટ. ખાઈ લે ને, ખાઈ કોઈ ભાજી ખાવાની તો ભાજી લેતા આવીએ. મીઠું લઈ લો કા? મીઠું લઈ લો, આપણે મેગી તો ખાઈ લીધી, પણ મેગીમાં કઈ પેટ ભરે નહીં. કારણ કે હું છું એવડો મોટો. બસ બસ બસ, બહુ આગળ ન બોલે. તો હું બાડો નીકળી જઈશ ભાજી લેવા. તો હાથ દઉં લે. મેં ક્યાં તારું કઈ લઈ લીધું? પાડા તારી જિંદગીમાં છાશ પડી. બહુ ખુશ છું, કારણ કે મારા છે ને 824 માંથી 835 સબસ્ક્રાઇબર થઈ ગયા. આટલી વાર મોડો સોસ મૂકો નો સમજાણું, મને સમજી ગયું. કોંગ્રેચ્યુલેશન કે થેન્ક યુ. બહાર આવ્યો ને તો ફૂલ ઠંડો ઠંડો પવન આવે. ટાઢું ટાઢું લાગે છે કા બડા? એક તો હે ને મારે કઈક કેવા હે કાઈ નહીં. હાલો ભાજી લઈને રિટર્ન વહી આવીએ ને પછી બ્લોગ કર્યા કન્ટિન્યુ. યસ જો આપણે ભાજી ને લઈને આવી ગયા છીએ. છાઈશું કાઢી લઈએ. તારી જિંદગી છાઈશ પડી બાડા પાડા. લીક બોલાવ પાડે છે. આવે છે હેઠી આવે છે. કાતિલ હવે છે ને 9:30 વાગ્યા ને એટલે કાતિના પેટમાં થાય છે. ઘુર 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 થાય છે. આવો લીપ આવો. હવે આ લોકો દરવાજો ખોલે ને સારું. ટાઈમે કોઈ દી ખોલશે જ નહીં. નાના પહેલા. ઓહો હો હો હો. હાલો ખાવું હે ને? તો ફાઇનલ મિત્રો આપણે સરસ મજાનું જમી લીધું છે ને. હવે આપણા બેન જો શું કરે છે ને દેખાડો. જો શું કરે ભાઈ?
તમારા બધાનું જમેલું સાફ કરું છું અમે તો ડીશું નો ઉપાડીએ ને જો વેઇટર તમે અમને પગાર આપો છો ને એટલે અમે તમારા ઘરમાં મજૂરી કરું ચાલ આપણે જમી લીધું ને તમે જોયો આપણે છે ને સોડા થઈ ગઈ વળદી પીધી બહુ મજા આવી બધા જમીન તો ક્યાં હા સોળા કરી મજે તો ક્યાં નામ ખબર હે? નામ કેવું તારે સચિન્દ્ર નો ભરવાડો બધો 30 છે 30 અટક હા અટક જોશે 30 જોશે બરોબર નોળખતા નોળખ રાતે 12 વાગે ને અમે જઈએ બોલે ચાર્જિંગ કાલ સવારમાં વહેલું નીકળવાનું છે કાલ 6 વાગે ઉઠવાનું ઉઠવા માટે માણસો કોણ રહે તું ક્રિષ્લા કેટલા વાગે ઉઠસ રોજ સવારે સાચું કીધું 6 જવાબદારી છે એટલે ને આ જવાબદારી વગર નામ આવું થાય ને સારું બોલ કઈક હું બોલું પણ મને ક્રિકેટ શીખ પીવડા લઈ જઈશ ક્રિકેટ છે હા હા બોલ આજાદીમાં હું કોણ અહીંયા વિડીયો ઉતારવાની છે ને અડધી રાતે નહીં પણ 12 વાગે આવું જો આમ 11:15 થયા હે અને આવા ગાંડા વેળા જ કરવાના હોય બુલેટ ની કિક તો લાગતી નથી ને વિડીયો ઉતારવા હે ફાઇનલી તો ઓલા બીજા ઘરે મૂકી દીધું છે ચાર્જ માટે હવે અમે જાશું ઠીક છે પીવા ના માર નથી પીવું ઠીક છે હું કરે છે બ્લોગ થઈ એન્ડ જશે. આ ભલે જતી પીવા હું કરે છે બ્લોગ એન્ડ કરે છે આપણે એડિટ કરવાનું બધું કરવાનું છે આપણે કોઈ જવું છે આ બધું નવરા માણસોનું કામ છે આપણું આ જેટલું બોલ્યો ને એ બધું ખોટું બોલ્યું છે સારું હાલો બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ તો ફાઇનલી આપણે આવી ગયા લીફમાં હવે વાગ્યા છે પૂરેપૂરા ફીટ બાર એટલાથી નથી વાગ્યા 11:56 થઈ સ્પીડ બાર નથી ઓકે 11:56 ખોટું બોલે ભાઈઓ બહેનો અને આપણી હાલત થઈ ગઈ સ્ટ્રેટ એટલે છે ને સુઈ જવું છે કારણ કે સવારે 6 વાગે નીકળવાનું છે આપણે તે આગલા કાલના વ્લોગમાં તમને કહું ને આઈ જસ્ટ થોડી કહું ક્યાં જવાનું છે સવારે ઉઠી વ્લોગ ચાલુ કરીશ ને ત્યારે હું તમને કહીશ તો આપણે છે ને પેલા ઘરે વયા જઈએ ફાઇનલી હવે આપણે આવી ગયા ઘરની અંદર અને છે ને આપણે વ્લોગને એન્ડ કરીએ ને તમને વ્લોગમાં મજા આવી ને તો સબસ્ક્રાઇબ કરી દો ન મજા આવે તો સબસ્ક્રાઇબ તો કરી જ દો તો હવે આપણે મળીએ કાલના મસ્ત મજાના નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ